जनजागृति कार्यक्रम में मंचस्थ उपस्थित जेमने आपणे हमणां सांभळी रह्या हता एवा प्रोफेसर अर्जुन भाई राठवा, राधिकाबेन राठवा, देवेंद्र भाई वसावा, जगदीश भाई वसावा, साथे सरपंच श्रीओ एवा उमेश भाई, विनु भाई, छोटू भाई, नूरू भाई, युवा आगेवान अर्जुन भाई, जिग्नेश भाई, नानू भाई, मंचस्थ उपस्थित तमाम आदरणीय सम्मान्य साथियों, आजना आ कार्यक्रम में खूब सरस आयोजन करना टूंडवा गामनी युवा समिति ने पण आ प्रसंगे अभिनंदन अने आपणे सौ ताळीओथी वधावी लईए। त्यारे आजनो आ कार्यक्रम जनजागृति माटे साकाम राखवा माटे आव्यो छे। शुं काम जरूर पड़ी आ कार्यक्रमनी तेनी आपणे चर्चा करीशुं। तो शुरुआत करिए पहला आदिवासी कौन से एनी चर्चा करीशुं। करे छे ने आपणे बधा आ ओबो बोबो खाली आदिवासी ज करे। देश अने दुनिया में ओबो बोबो बीजो कोई करवा वाळो नथी। अपना देश में आपणो राज, अपना विस्तार में आपणो राज, अपना गाम में आपणो राज। आदिवासी आ देश नो मूळ मालिक छे, पोते मालिक छे। એટલે ગમે એવો ખમીરબંધી હશે, ગમે એવો કરોડોપતિ હશે, ગમે એવો અબજોપતિ હશે, એનાથી ઓબો બોબો કરી શકાય નહીં। પણ આપણો ગામનો આદિવાસી આજે પણ ઓબો બોબો કરીને પોતે સ્વતંત્ર છે, પોતે આ દેશનો આ ગામનો માલિક છે, સાબિત કરે છે। આ ઓબો બોબો આબુમાં દેશુમાં આબુમાં રાજ। આદિવાસી આ દેશનો માલિક છે। એ ચેતર વસાવા નથી કહેતા, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે। આદિવાસીનો ઇતિહાસ કહે છે, યુનો કહે છે, આપણો બંધારણ કહે છે। સાથીઓ, આદિવાસી આ દેશમાં 1-2 વર્ષ નહીં, હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવમાંથી આદિવાસી આવેલો છે। આદિવાસી આપણા પૂર્વજો હતા। આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા। હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે, ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે, આપણી ધર્મોથી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે। તમે મોહેન્જો-દડો હડપ્પાની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો, તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો। એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી। એ આપણા પૂર્વજો હતા। અમે હમણાં જ હનુમાન દાદાના મંદિરે જઈને આવ્યા ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચો। રામાયણમાં પણ જે હનુમાન દાદા અને ભીલડી સબરીની જે વાત આવે છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ આપણા આદિવાસી આપણા પોતાના પૂર્વજો હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચો, એમાં એકલવ્યની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા। એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા, કબીલા હતા। આદિવાસીઓ સ્વતંત્ર હતા। ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા। પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, સ્પેનિશો આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા। બીજા લોકોએ અંદરો અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા। ત્યારે સાથીઓ, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો। જ્યારે મહારાણા પ્રતાપ પર મુગલ અકબરે જ્યારે આક્રમણ કર્યું, અકબરની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી, ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ નહોતા, ત્યારે પૂંજા ભીલ પોતાની આખી ફોજ લઈને ગયા। એ આપણા પૂર્વજો હતા। તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચો તો દુધા ભીલની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે હતી એ આપણા પૂર્વજો હતા। એવા તો કેટલા યુદ્ધો થયા, જ્યારે અંગ્રેજોનું પૂરા વિશ્વ પર રાજ હતું।
સામે સૌપ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાલની ક્રાંતિ 1857 પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાલની ક્રાંતિ એ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌપ્રથમ યુદ્ધ પોકાર્યું હતું. તમે ટાટિયા ભીલ, ખાચિયા નાયક, બિરસા મુંડા, ઝલકારી ભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચો તો સૌપ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા. ગુરુ ગોવિંદગીરી, એમનો ઇતિહાસ વાંચો. 17/11/1913 એમણે માનગઢમાં સમસભા રાખી, આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે, આદિવાસીઓ